ગુજરાત રાજ્યની અંદર ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। હું જ્ઞાનમંજરી વિદ્યાપીઠથી છું અને આજે મારું નામ વંશિકા બારિયા છે અને હું 10મા ધોરણમાં છું। મને અહીંયા નોર્મલ જેવું જ લાગે છે, વધારે એમ ટેન્શન જેવું નથી લાગતું કેમ કે એટલી બધી ભીડ પણ નથી અને એટલું બધું તો ટેન્શન જેવું કંઈ વાત છે નહીં કેમ કે મહેનત કરી હોય તો કાંઈ ડર તો હોય નહીં। અને બીજા નંબરમાં તમારા મમ્મી પપ્પાએ કેવી મદદ કરી તમને વાંચવામાં? પેરેન્ટ્સે મને, હું તો હોસ્ટેલાઇટ છું એટલે એટલી બધી પેરેન્ટ્સે મદદ ના કરી, પણ મારા રેક્ટર્સે મને બધી હેલ્પ કરી અને નોર્મલ લાગ્યું બધું, એટલું બધું ટેન્શન જેવી વાત ના લાગી કાંઈ। ઓકે, રુદ્રાક્ષ ઠક્કર, કયા સ્ટાન્ડમાં ભણો છો? 10th માં। ઓકે, કેવી તૈયારી કરી છે તમે? સારી છે। ઓકે, ટ્યુશન કે વગર ટ્યુશન? ના ટ્યુશન નહોતું, ટ્યુશન વગર તમને ઘરે મમ્મીએ પરીક્ષાના મદદ કરી હતી। ઓકે, અને પરીક્ષાનો માહોલ છે આજે, તો તમને આમ ડર ભય કે એવું કાંઈ? ના જરાય નહીં। ઓકે, ભાવનગર જિલ્લામાં 233 કેન્દ્રો ઉપર 61,000થી વધુ વિદ્યાર્થીઓ છે। આજે ધોરણ 10 અને 12ની અંદર જુદા જુદા વિષયોની પરીક્ષા ચાલુ થઈ છે। 17 માર્ચ સુધી આ પરીક્ષા ચાલવાની। આપણા વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે અને એમનો ઉત્સાહ વધે એના માટે દરેક કેન્દ્ર ખાતે આ પ્રકારના નાના મોટા કાર્યક્રમો થયા છે। કેન્દ્ર સંચાલકો, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અમારા વહીવટીતંત્રના જુદા જુદા અધિકારીઓ આ રીતના વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપેલું છે। આપણા વિદ્યાર્થીઓ સ્વચ્છ રીતે પરીક્ષા આપી શકે અને શાંતિપૂર્વક પરીક્ષા સંપન્ન થાય એના માટેની તમામ પ્રકારની આયોજન ગોઠવાઈ ગયું છે।